નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, હું ગજરાસિંહ ઝાલા, પ્રમુખ અંજાર શહેર આમ આદમી પાર્ટી. આજ રોજ અમે આવ્યા છીએ શાળા નંબર 8ની મુલાકાતે. જોઈ શકો છો આપ, પ્રાથમિક શાળા નંબર 8. આવો. શાળા નંબર 8 આવતા પહેલા સૌપ્રથમ તો સ્વચ્છતા અભિયાન સારું, સ્વચ્છ શહેર, સ્વચ્છ સ્કૂલ. આ જુઓ તમે સ્વચ્છતા કેવી રીતે બતાવો. આ બાવા કેટલા મહિનાથી સાફ નથી હોય અને કેમ વેકેશન પછી સ્કૂલ ખુલી હોય અને સફાઈ બાકી રહી ગઈ હોય. આ રનિંગ સ્કૂલમાં ઘડિયાળ બંધ, આ રનિંગ ચાલુ સ્કૂલ છે. 1 થી 5 ધોરણ અહીંયા ચાલે છે. 2 શિક્ષક છે, 2 જ શિક્ષક છે શાળા નંબર 8માં. આવા બીજો રૂમ તમે બતાવો. આ મધ્યમ ભોજન માટેનું છે. આ લોકો અહીંયા કંઈ રસોડાની વ્યવસ્થા નથી, માટે વિદ્યાર્થી ભણતા હોય ને ત્યાં ગેસના ચૂલા, ત્યાં રાશન થાળી ને વિદ્યાર્થી ખંડમાં સાહેબ આ ગેસનો ચૂલો અને સિલિન્ડર. સાંભળો, આ અહીંયા કને વિદ્યાર્થી ખંડમાં રાખવાથી નુકસાનકારક છે. આને કાંઈ થશે ને તો બાળકોને એની જવાબદારી, પછી જવાબ કાંઈ પણ બનાવ બનશે ને જવાબદારી તમારી આવશે. એટલે એના માટે થોડું તમે સાવચેત રહેજો. એટલે થોડું ધ્યાન રાખજો એમ. પછી આવો પાછળ આપણે શૌચાલયની લઈ આવો. હવે થઈ જશે. હવે અમે કહેશું ને થોડુંક અમારું માનશે, અમારું થોડુંક માનશે. આ જો તમે આ સફાઈ જો, આ બતાવો સાહેબ. આ સફાઈ કેમ, સફાઈ બાબતે શું એમ નહીં, સફાઈ કેમ નથી કરાવતા રેગ્યુલર? સફાઈમાં શું છે, આવા જ ચોટેલા પડ્યા છે એમાં. આ જો સફાઈ થઈ ગયા છે. કોણ સફાઈ કરે તો? નહીં, આમાં શું છે કે આજે છે ને સફાઈ કામ તો નથી આવ્યા. અરે એક દિવસના નથી સાહેબ, આ 2-3 મહિનાના બાવા લાગેલા પડ્યા છે. આ શું છે, અને વિદ્યાર્થીઓને પેશાબ પાણી કરવા ક્યાં છે? આમાં જવાનો જ રસ્તો નથી. જો આ મહિલા માટે છે, આમાં જવું કેમ? અત્યારે ઓલા બેન ટીચર હતા, એ શેમાં કાયમી નથી છે, પ્રવાસી શિક્ષક છે. બેન ખુદ એમ કહેતા હતા કે મારે બાથરૂમ પાણી હું ઘરે જવું, અહીંયા નથી જવું. અત્યારે આની અંદર હાલત બતાવો. ના ના એવું ન હોય. આ જવાનું જ જોવો ને, આમાં કેમ થઈ શકે? બેનું આવે છે, એક બીજી બેન આવે. પાણીની વ્યવસ્થા જ નથી. પાણીનો નળ જ નથી. હા 100%. અને આ બાળકો માટેનું છે. આ શૌચાલયમાં તમે જોવો ને કોઈ જાય નહીં એવી હાલત છે. પાણી આવતું નથી. ફાયરની બાલટી અંદર પડી ગઈ. અને આ જો તમે વોર્ડ, આપણે વોર્ડ નંબર 2માં આવેલ શાળા નંબર 8 આચાર્ય સાહેબ છે. સાહેબ મારી એટલી જ વિનંતી તમને છે, ખાસ કરીને સ્કૂલમાં સફાઈ રખાવજો. જે બાવા ચોટેલા પડ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે મેં જોઈ 1 થી 5 ધોરણ છે, લગભગ 30 થી 35 વિદ્યાર્થીઓ હતા હાલમાં. એટલે એના માટે જાગૃતિ ફેલાય બધાને, એ તમે એના માટે પ્રયત્ન કરજો. ખાસ આ સફાઈ, ઘડિયાળ બંધ પડવી છે. પછી મધ્યાહન ભોજન સાહેબ આ ખંડમાં ના હોય, સિલિન્ડરના બાટલા ના હોય, એટલે એ બધું થોડું ધ્યાન રાખજો. અમે અમારા લેવલે રજૂઆત કરશું. જ્યાં પણ તમને જરૂર પડે આમ આદમી પાર્ટી, સાંભળો, જ્યાં પણ જરૂર પડે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે હું અને મારી ટીમ તમારી સાથે છે. મારો નંબર તમને આપી દઉં છું અને તમે મને ચોક્કસ ફોન કરજો. આ વોર્ડ નંબર 2માં શાળા નંબર 8ની શું તમે જોઈ આ વિડીયોના માધ્યમથી હાલત. શિક્ષણ મંત્રી રાજ્યના ધારાસભ્ય શ્રી અંજાર સાહેબ, આપને નમ્ર વિનંતી છે, આપ પણ વિઝિટ કરજો. શાળા નંબર 8 નહીં, અંજારની જેટલી પણ સ્કૂલ છે ને બધી સ્કૂલની વિઝિટ કરવાની જરૂર છે. જ્યાં પણ સુવિધા નથી એના માટે થોડા પ્રયત્ન કરો. વિદ્યાર્થી એ ભવિષ્ય છે આવનારું. અને અંજારના લોકોને પણ હું કહેવા માંગીશ કે આપના બાળકો જ્યાં ભણતા હોય ચોક્કસ રીતે સ્કૂલની વિઝિટ કરો, મહિને 1 વાર 2 વાર, તો તમને ખ્યાલ આવે કે આપણું બાળક કઈ જગ્યાએ જઈ રહ્યું. આ શાળા નંબર 8ની પરિસ્થિતિ બહુ ગંભીર છે. આ બાબતે અમે રજૂઆત કરશું આગળ. લોકો જાગૃત બને, પ્રશ્નો ઉઠાવવા જોઈએ, જરૂરી છે. જય હિન્દ, જય ભારત. મંગળવારે હસવાની વસ્તુ નથી લખેલું છે મેનુ. ત્યાં છોકરી કયા વારે બને?
અમે ભણતા ત્યારે શનિવારે બનતી. અહીંયા તો ખબર નહીં ક્યારે બનતી હતી. સુખડી ક્યારે બનાવો બેન? ખબર. સુખડી બનાવતા જ નથી. આવે છે ગુરુવાર આવે છે ગુરુવાર. હવે બેન તો ના પાડે સુખડી બનાવતા જ નથી. એટલે ઈ નથી મેન બે એ તો બે આ ખાલી પીરસે બેન. વાંધો નહીં. સરવણ આવડે? કમ્પ્લેટ. સાદા આવડે કે વધીવાળા આવડે? સાદા આવડે. બરોબર. 28 ને 12 કેટલા થાય? 28 ને 12 30 થાય બેસી.